બુરેઠાથી દેવ જતા રસ્તા માર્ગ પર 5 ટ્રેક્ટરો ફસાયા। જો કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ વાન પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી। જ્યારે પણ ચોમાસું આવે ત્યારે ઢીંચાણસામાં પાણી ભરાઈ જાય છે, વાહનો લઈ ચાલવું પણ મુશ્કેલ બને છે। બાબર તાલુકાના બુરેઠાથી દેવગામ 2 તાલુકાને જોડતા માર્ગની વર્ષો જૂની સમસ્યા। બાબર તાલુકાના બુરેઠા ગામથી દેવગામને જોડતો માર્ગ જે બુરેઠા વરસડા થઈ દેવ જાય છે, જે 2 તાલુકાના ગામોને જોડતો માર્ગ છે। 7 કિમીની આ માર્ગમાં ચોમાસું આવે એટલે આ માર્ગમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આ કાચા માર્ગને પાકો બનાવવા ગ્રામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાકો રોડ બનાવવામાં આવેલ નથી। આ રસ્તો વર્ષોથી કાચો માર્ગ છે અને ચોમાસું આવતા જ અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, તેમજ કાદવ કીચડના કારણે ખેડૂતોને, વિદ્યાર્થીઓને, વાહન ચાલકોને ચાલવું પણ મુશ્કેલ બની જાય છે। તેમજ ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં કોઈ બીમારી થાય અથવા તો કોઈ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી। જો કોઈ બીમાર પડે તો ટ્રેક્ટરમાં બેસાડી ગામમાં લઈ જવું પડે, પછી એમ્બ્યુલન્સમાં બેસાડી શકાય તેવી પણ આ કાચા માર્ગમાં ચોમાસુમાં એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે એવી હાલત નથી। અને આ ગામના ખેડૂત અમીભાઈ વાલાભાઈ દેસાઈ જણાવ્યું કે આજ રોજ ખેડૂતો ટ્રેક્ટર લઈ દૂધ ભરવા જઈ રહ્યા હતા। ટ્રેક્ટર કાદવમાં ફસાઈ ગયા હતા। એક સાથે 5 જેટલા ટ્રેક્ટરો ફસાતા માર્ગ પણ બંધ હાલત છે। બુરેઠા વરસડા દેવગામના ખેડૂતોની માંગ છે કે આ રોડને તાત્કાલિક પેવર કરી બનાવવામાં આવે અને આ વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગ્રામ લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે। એવા ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। જોરાભાઈ કાનાભાઈ, ગામ બુરેઠા, તાલુકો ભાભર। આ અમારો રસ્તો બુરેઠાથી દેવનો છે। આ રસ્તામાં કાદવ કીચડ ચોમાસામાં બિલકુલ ચાલે એવું જ રહેતું નથી અને આવવા જવા માટે તકલીફ છે। ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી, જઈ શકાય એવું નથી અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે। એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ। કેટલા સમયથી આ સમસ્યા છે? 10 થી 15 વર્ષથી આ તકલીફ છે, પણ અમે ઘણી રજૂઆત કરી પણ કોઈ ધ્યાને લેતું નથી। રબારી અમૃતભાઈ વેલાભાઈ, છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ છે। અમારા વસવાટ કરતાં ઘર અંદર 15-20 છે, એમને આવવા જવાની તકલીફ, કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી પણ લઈને ગામમાં કહી દે આપું। અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર, એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે। આવા છેલ્લા ઘણા સમયથી અમે વેઠી રહેલા છીએ અને ઘણી રજૂઆત કરેલ છે સરકારમાં। ખરેખર આ રસ્તો વર્ષોથી તકલીફ હોય। અમે ઇન્ડિયામાં છીએ કે પાકિસ્તાનમાં છીએ જ ખબર નહીં પડતી। અમે ટેક્સ ભરીએ, ગુજરાત સરકારનો અમારો ગવર્મેન્ટ માણસો છે કામમાં, ટેક્સ ભરીએ, ટેક્સ લે ગુજરાત સરકાર અને અમને કોઈ જાતનું આ સમસ્યાનું કોઈ સોલ્યુશન આવતું નહીં। ધારાસભ્યોને લોકસભાના ઉમેદવારને કીધેલું છે, ધારાસભ્યોને કહેલું છે, લેખિત અરજીઓ આપેલી છે, રજિસ્ટર એડી કરેલી છે, પણ છતાં પણ અમને ખબર નહીં પડતી। અમે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં રહીએ ખબર નહીં પડતી અમને। ટેક્સ ગુજરાત સરકાર લે અમારો। તકલીફ પડે છે, અમે અઠવાડિયામાં 1-2 દિવસ જઈ શકીએ, અમારો રસ્તો સારો નથી। શું તકલીફ થાય છે રસ્તામાં? અમને ગુડાઓથી પાણી ભરાય, ટ્રેક્ટર પણ નથી અડી શકતા। ભણવા જવાની તકલીફ છે। આ પાણી માર્ગમાં કેટલું ભરે છે, ગુડે એમ